તો કેમ છે પાર્ટી અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। આઈ હોપ તમે બધા મજામાં હશો અને હું પણ મજામાં જ છું। અને આજે આપણે આવી ગયા છીએ શાસ્ત્રી મેદાનમાં ને અત્યારના સૂર્યનારાયણ પણ મસ્ત ઉગી ગયા છે ને અત્યારના વાગી ગયા છે 8:05 થઈ ગઈ। અહીંયા બધા ક્રિકેટ રમી રહ્યા છે અને બધા મસ્ત મસ્ત ક્રિકેટ રમી રહ્યા છે। આપણા ભાઈઓ અહીંયા બેઠા છે અને આપણે હવે છે ને નવા વર્ષમાં પાછા વ્લોગ ચાલુ કરી દીધા છે। તો નવા વર્ષની આપણે હાર્દિક 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 શુભકામનાઓ। તમે બધા આગળ વધો એવી ભગવાનને આપણા કાલિયા ઠાકરને પ્રાર્થના। તો આપણે ફાઇનલ 2026માં કમબેક કરી લીધું અને સક્સેસ કરીને દેખાડવાનું છે। જેને કીધું હતું તારાથી નહીં થાય, હવે એને 2027માં કરીને દેખાડવાનું છે। તો આ બધા બ્લોક્સ ને એવું બધું પડ્યું છે, અહીંયા ભરતી પડી છે હે ને બધું। ઓલી બાજુ તાપવા હોય તો રાગડા પણ છે, જેને તાપવું હોય આવી જાય મિત્રો। તો ચાલો આપણે છે ને હવે લેક્ચર ભરતા આવીએ કોલેજ, મજા કરી। કોલેજના તમને વિડીયો ગમે તો કોમેન્ટ કરી દેજો, તો આપણે બધા છે ને કોલેજનો જ વિડીયો બનાવશે, પ્રેન્ક બનાવશે આપણે પ્રેન્ક ભાઈ બનાવી એકાદ સારો એવો હોય છે એને કઈ રીતે કરશે। તો ચાલો આપણે છે ને કોલેજે જઈએ। અત્યારે પડી ગઈ છે બ્રેક, આપણે પાછળ બેવા અને આ છે ને જલારામ ચોક છે, ત્યાંથી ને આપણે છે ને ટૂંક જ સમયમાં જનરલ લેવા જવાનું છે। અહીંયા છે ને મસ્તીના બાપા વેચે કેવું છે। તો આપણે થોડીક વાર જઈએ, 10 મિનિટની માથે બ્રેક પૂરી થાય તો એક લેક્ચરે આપણે લેબ ભરવાનું ભરી આવશે, પછી ઘરે ભાગ લાઈક શેર સબસ્ક્રાઇબ એક આવું। A few moments later. ગાઈસ ફાઇનલી આપણે છૂટી ગયા છીએ। હવે આપણે લીમડા ચોક થી ત્રિકોણ ભાગે જઈએ, ત્યાં આપણે 45 46 55 નંબર થશે, તેમાં બેસીને જવાનું છે આપણે ઘરે। તો ચાલો આપણે નીકળીએ ફટાફટ ઘરે। આવું બધું ક્લાઉડ એ ફાઇનલી આપણે ઘરે પોગી ગયા છીએ। આપણું બેગ પણ અહીંયા મૂકી દીધું હોય। હવે મમ્મી છે ને જમવાનું બનાવે, તો જમીને આપણે થોડીક વાર સુઈ જાય, ત્યાર સુધી વેટ એન્ડ વોચ। 2 hours later. મિત્રો આપણા વિરાજભાઈ દ્વારકાધીશભાઈ કેમ છે? હા વિવેકભાઈ છે ને બધા સ્કેટિંગ પહેરી છે ને આટા મારે છે, બધા આપણે પતંગ પણ ઉડે છે હે ને। હેલો ભાઈ, ભલા ભાઈ પતંગ ઉડાડે। વિવેકભાઈ તમને પતંગ ઉડાડવાનો શોખ કે નથી? આની પેલા છે ને વિવેકભાઈ ઉડાડતા હતા કા? જો અહીંયા અટકાઈ ગઈ, કાઢવી ને આ પતંગ લટકાઈ ને એની શેડે ઓમને પતંગ લઈ લીધી આને। નકા આ બધા છે ને લંગડિયા નાખે એવા સ્કેટિંગની છે ને રાઈડ કરીને આપણા ભાઈઓ દેખાડશે। તો ચાલો ભાઈઓ છે ને તમે માથીને પાછા આવો એટલે છે ને આપણી ઓડિયન્સને દેખાડો કેવી હોય। અરે ભાઈ સ્લીપ મારતા આને સારી આવડે વિવલાન, મારતો જાતો પાછી સ્લીપ। અરે ભાઈ ગજબ ભાઈ, સારું આવડે તમને? લાગ્યું હતું કે નહીં?
મારે શીખવું છે મને શીખવાડશો હા તો આવતા રહ્યો હાંજે 12 વાગે દ્વારકા દ્વારકા નહીં અહીંયા ઘરે આવતા રહેજો ભાઈ બીઓ ને મોજત કરવાની પડીક લાગે તો શું કરવાનું વાટા બાંધ લેવાના પાટા બાંધ લેવાના મારા પાસે હેલ્મેટ ને એવું બધું છે બધું આ કેટલા ના આવ્યા તમારે 2000 બે ને સેમ એક અલગ હે આ જઈ લો કા જઈલા સારું હા ભાઈ જઈ લો આ બીધું પતંગ લૂંટે કેટલી લૂંટી એલા 4 5 ઓહો હે ને કેટલી બધી પતંગ ઉડાડે મને પતંગ ચગાવવાનો શોખ છે પણ જ્યારે સંક્રાંત આવે ને ત્યારે આ એક છે ને પરીક્ષા દઈને આયલો આવે ભાઈ અને એક્ઝામ આવે કા વિવલા તમારી એક્ઝામ નથી હાલતી હાલે ને હાલે દર ગુરુવાર કાલે તમારી સ્કૂલે શું છે કાલ અમારે નિશાળે સ્પોર્ટ ડે તેમાં શું કરવાનું હોય એમાં લીંબુ ચમચી ને બધી ગેમ રમવાની સીધી દોડ ઊંધી દોડ એમાં જે જીતે એને શું આપે સરકાર ટ્રોફી આપે ટ્રોફી સાહેબ જી હે ને છેલ્લે ત્રીજોમાં જીતેલો નંબર આવી જાય ને સર પાણીપુરી આપે હે બસ એમાં જી જીતે ને એને ટ્રોફી વિવેકભાઈ પાર્ટિસિપેટ થયા હો ને તમે હા પાંચમાં આવી ગેમ આવે તો મજા આવી જાય ને તમે જીતી જાવ નહીં તમને તો આવડે લીલી પીળી છે હોય પિયાંશુ ભાઈ હાવ આર યુ ભાઈ પતંગ ચગાવો ભાઈ મિત્રો આવડા ચિરાગભાઈ પણ આવી ગયા દ્વારકાધીશભાઈ કેમ હે ભાઈ મજામાં ભાઈ પતંગ કેટલી લૂંટી પતંગ તો તારે લૂંટવાનો નથી પણ ઘેર ઉપર મજા આવશે હા કાના બાંધેલી લેવી હોય ને તો ચિરાગભાઈ વેચે આના બાંધેલી આપણી આગળ રાખવાની બધાય લૂંટેલો મારો કા અત્યારે જો ચગે જ છે લૂંટવા નથી જવું લૂંટવા નહીં આવે ચગાવીને એકાદી બે પતંગ હા ચગાવો દોરો લઈ લીધો હા દોરો લઈ સારું મિત્રો આપણે ટમાપીના મંદિરે જઈએ ચાલો મિત્રો આપણા ભાઈઓ ધ્રુવભાઈ મળી ગયા જય દ્વારકાધીશભાઈ એ દ્વારકાધીશ વિરાજભાઈ હે અમિતભાઈ હે વિવેકભાઈ પણ હે આવો જીતભાઈ જય રામાપીરભાઈ જય રામાપીર ભાઈએ પતંગ લૂંટી ફાટી કેમ ગઈ જો તો ફાટી ગઈ ટેપ પટ્ટી ટેપ પટ્ટી છે નહીં ભાઈ ટેપ પટ્ટી મોકલાવી દેજો થોડી ટેપ પટ્ટી નથી આની વાય મિત્ર આવો આપણા કલેજા મુકેશભાઈ આને પતંગ જ નથી લૂંટી બિચારો ક્યારનો હે ને હેરાન થાય એકાદી બે પતંગ બચારાને દઈ જાય ને ફિરકો લચક ઓલા બધા હે ને પતંગ જ લૂંટે હે ઠીક બધા ભિખારી હે આ હે ને અમારે હે ને બધા લૂંટણિયા જ છે બધા ભેગા આવી જાય આ બધા લૂંટણિયા છે નહીં ડ્રાઈવર ખીર જેવું બતાવે કાલે આવી જાય એક જ લૂંટી બેગ તો લૂંટી પછી ઘરે જવાનું છે હા આની મેં થપો હે લે મન તો એક નહીં હોય અમારી આ ઘરે એમ આવે લૂંટવાનો શોખ થી ઓલે આવ્યા હા આપણે છે ને ત્યારમાંથી જોતી હોય ને તો આ જીતભાઈ લઈ જાય આ બુબુડિયા બોલાવે છે અહીંયા છે ને ચબૂતરો છે જેને ચણ નાખી હોય તે આપણા વેલનાથના રમાપીરના મંદિરની બાજુમાં જ છે મસ્ત મજાનો ચબૂતરો બનાવ્યો છે ચણ બન નાખી હોય આવતા રહી ગયો જો ઓલા બધા દોયડા વાળી પાંચ પતંગ આવી ને આપણે પણ શોખ છે પતંગ લૂંટવાનો અને હવે તો મોટા થઈ ગયા હવે તો ન લૂંટાય ખરાબ લાગે તો ચાલો આપણે રામાપીરના દર્શન કરતા આવી અને આરતી કરી આવી રામાપીરનો આપણે દીવો અને ધૂપ સળગાઈ નાખ્યો હોય તો આપણે વેલનાથના રામાપીરને ખોડિયાલમાંની આરતી સ્ટાર્ટ કરી નાખી અને આપણા વિવેકભાઈ એ વિડીયો બનાવી દે અમને અને આપણે ચાલુ કરીએ તો ચાલો તો
તો ત્યાર સુધી જય વેલનાથના રામાપીરને ખોડિયાલમાં. फिर राम देनी आरती फिर राम देनी आरती पश्चिम धरामा पश्चिम धरामा पीर मुदा प्रगट्या रामो पीर प्रगट्या अजमाला घरे अवतार लियो रामा अजमाला घरे अवतार लियो फिर राम देनी आरती. આપણા ચબુતરા પાસે આપણા દ્વારકાધીશનું પણ મંદિર છે, દર્શન કરી લ્યો બધાય. જય દ્વારકાધીશ. બંધ પડ્યું છે અને આ ભાઈ કેટીએમ હજી પહેરીને રખડે. મેલી માતાજીની આરતી ચાલુ થઈ. ચાલો આપણે દર્શન કરતા. રામભાઈ, જય રામાપીર ભાઈ. જય રામાપીર ભાઈ. મિત્રો આપણે મેલી માતાજીના અને આપણા વેલનાથમાં રામાપીરને ખોડિયાલમાં અને દ્વારકાધીશ ઓલી બાજુ શીતળા માતાજીનું મંદિર છે, બધાના દર્શન કરી લીધા છે. તો આપણે હવે છે ને ક્લાસીસે જઈએ. ચાલો. અને આ ભાઈ હરવાર હાલે છે. ગાઈસ હવાને આવડા હટાલ પગ તો દુખી ગયા હો ને. પગ દુખે છે મિત્રો. ચાલો આપણે જઈએ. One eternity later. મિત્રો આપણે ક્લાસીસથી આવી ગયા છીએ ઘરે. જો તમને આ વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો और આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો મળીએ આના પછી નવા વ્લોગમાં. ત્યાર સુધી બાય બાય.